વરસાદમાં ખાવાની મજા પડે તેવા એકદમ સરસ ક્રિસ્પી અને જરા પણ તેલ ના રહે તેવા મરચાંના પટ્ટી ભજીયા બનાવીશું આપણે। અને આ પટ્ટી ભજીયા બનાવતા આપણને બસ 10 જ મિનિટ થશે અને ખાવામાં પણ એટલે જ ટેસ્ટી લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે, તેને આ રીતે કટ કરી લીધા છે। મેં અહીંયા મરચાંના 4 ભાગ કરીને આ રીતે પટ્ટી બનાવી લીધી છે। તમે મરચાંના 2 ભાગ કરીને લાંબી પટ્ટી પણ કરી શકો છો। હવે આપણે મરચાંમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। મેં અહીંયા 1 ચમચી જેટલું એડ કર્યું છે। મરચાં આપણા વધારે તીખા પણ નથી અને સાવ મોડા પણ નથી। પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ। હળદરથી તેનો કલર ખૂબ જ સરસ લાગશે। અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો। અડધી ચમચી જેટલું છીણેલું આદું એડ કરી દઈએ અને પછી તેમાં આપણે 1/3 કપ એટલે કે 1 કપમાં થોડો એવો ઓછો રહે તેવો ચણાનો લોટ એડ કરી દઈએ અને પહેલાં ચણાના લોટને મરચાં સાથે સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી મસાલો એકદમ સરસ આપણો મિક્સ થઈ જાય। આ પટ્ટી ભજીયા બનાવતા ખાલી તમે મરચાં જે કટ કરો એટલી જે વાર લાગે એ જ, બાકી તો તમે આ રીતે તેલ મૂકીને પણ મસાલો બનાવી શકો છો। હવે બધું જ આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લીધું। પછી આપણે તેમાં પાણી થોડું થોડું જ એડ કરતું જવાનું છે। લગભગ 5 થી 6 ચમચી જેટલું જ જશે। એકસાથે વધારે પાણી એડ નહીં કરી દેવાનું। આ રીતે હાથમાં થોડું પાણી લઈને એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। આપણે આમાં પાણી એટલું જ એડ કરવાનું છે કે મરચાં સાથે ચણાનો લોટ એકદમ સરસ આ રીતે કોટ થઈ જાય, એટલે મરચાં પણ એકદમ ખાતા હોય એવું પણ ન લાગે અને એકલો લોટ ખાતા હોય એવું પણ ન લાગે। હવે આ રીતે તમે જોઈ શકો છો કે મરચાં અને ચણાનો લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। આમાં આપણે નથી સોડાનો ઉપયોગ કરવાનો કે નથી તેલનો ઉપયોગ કરવાનો। આપણે ભજીયાને થોડા ક્રિસ્પી કરવા છે એટલે આપણે સોડાનો ઉપયોગ નથી કર્યો। હવે આપણે આ રીતે મરચાંને એક એક એડ કરતું જવાનું અને તળતું જવાનું। આના માટે ગેસની ફ્લેમ એકદમ હાઈ પણ નથી રાખવાની અને એકદમ સ્લો પણ નથી રાખવાની। જો તમે સ્લો ફ્લેમ રાખશો તો આપણા જે ભજીયા છે એ બધું તેલ પી જશે, એટલે તમે જ્યારે ખાતા હોય ત્યારે તમને તેલવાળા લાગશે। એટલે તળવા ટાઈમે જો આ ટિપ્સનું આપણે ધ્યાન રાખીએ તો મરચાં આપણા એકદમ સરસ ક્રિસ્પી થાય છે અને તેલ પણ નથી લાગતું। એકદમ સરસ ક્રિસ્પી કરવા માટે આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ। તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણા મરચાં એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। આ પટ્ટી ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટી પણ એટલા જ લાગે છે। આની સાથે તમે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની જે મીઠી ચટણી હોય એ પણ તમે સાથે ખાઈ શકો છો અને ઉપરથી થોડો એવો ચાટ મસાલો આ રીતે આપણે સ્પ્રિંકલ કરી લઈએ। ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાથી મરચાં એટલા સરસ ટેસ્ટી લાગે છે અને આની સાથે તમે દહીંની ચટણી પણ બનાવી શકો છો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।